આ બંને સાથીઓ દોડતા દોડતા અહીં આવીને આ પેરાશૂટની દોરી કાપી નાખે છે। એટલામાં જ તેનો બીજો સાથી દોડતો દોરી પકડવા માટે જાય છે, પણ ત્યાં સુધીમાં આ છોકરો ઝટથી કૂદીને કોઈ રીતે બેલૂનની અંદર આવી જાય છે અને પેરાશૂટને નીચે ખેંચીને પોતાના સાથીને પણ બેસાડવા લાગે છે। એટલામાં બેલૂન વાળો ચીઝ બી પાડીને કહે છે, અરે કમીનો, મારું બેલૂન લઈને ક્યાં જઈ રહ્યા છો? રોકો! પણ એ બંને બેલૂન લઈને ત્યાંથી 9 2 11 થઈ જાય છે। પછી આ છોકરો આકાશમાં ફરતા ફરતા કહે છે, ઉસ્તાદ, આપણે તો બેલૂન ચોરી લીધું, પણ હવે તેનું શું કરશું? ત્યારે ઉસ્તાદ કહે છે, અરે મૂર્ખ, આપણે આનાથી આખી દુનિયા ફરશું। પછી થોડી વાર પછી ઉસ્તાદ ગેસ ઓછો કરી દે છે। ત્યારે આ પૂછે છે, ઉસ્તાદ, આપણે નીચે કેમ ઉતરી રહ્યા છીએ? તો એ કહે છે, અરે ગધેડા, ચાલ કંઈક ખાઈ લઈએ। પછી બંને નીચે ઉતરીને એક દુકાનદાર પાસે 1 કિલો પકોડા મંગાવીને ખાવા લાગે છે। ત્યારે આ કહે છે, ઉસ્તાદ, તમે તો પકોડા મંગાવી લીધા, પણ તેના પૈસા ક્યાંથી આપશું? તો ઉસ્તાદ કહે છે, અરે તું ટેન્શન ના લે, અને બંને પકોડા ખાઈને ત્યાંથી દમ દબાવીને ભાગી જાય છે। એટલામાં બેલૂન વાળો આવીને પૂછે છે, અરે ભાઈ, અહીંથી 2 કમીનાને મોટા બેલૂનમાં જતા જોયા છે? તો દુકાનદાર કહે છે, હા, પૂર્વ તરફ ગયા છે, અને સાલાઓએ મારા પકોડાના પૈસા પણ નથી આપ્યા। પછી આગળ થઈ એ જોયા પહેલા મહાદેવનું નામ લઈને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો। પછી બેલૂનનો ગેસ ખતમ થઈ જાય છે અને બંને રંગે હાથ પકડાઈ જાય છે।